એટલે કે તે તેની પત્ની લીના અને પુત્ર વ્રજની સાથે સુરતમાં રહે છે। छोटा परिवार सुख का आधार होता है। એટલે કે નાનો પરિવાર છે એ સુખનો આધાર હોય છે। उनका जीवन भी खुशहाल था। એટલે કે તેમનું જીવન પણ खुशी खुशी વીતી રહ્યું હતું, खुशहाल હતું। एक बार दीपावली की छुट्टियों में वे तीनों अंबाजी गए। એટલે કે એકવાર દિવાળીની રજાઓમાં તેઓ ત્રણેય અંબાજી ગયા। 4 दिन बाद वापस आकर देखा तो चौंक गए। એટલે કે 4 દિવસ પછી પાછા આવીને જોયું તો તે લોકો ચમકી ગયા। उन्होंने देखा कि घर के बाहर जो बगीचा है उसके पेड़ पौधे को कई फूल पत्ते झड़ गए हैं। એટલે કે તેમણે જોયું કે ઘરની બહાર જે બગીચો છે તેના વૃક્ષ અને છોડવાના કેટલાક ફૂલ પાંદડા ખરી પડ્યા છે। घर के अंदर जाकर देखा तो पूरा कमरा धूल से खराब हो गया था। એટલે કે ઘરમાં અંદર જઈને જોયું તો આખો ઓરડો ધૂળથી ખરાબ થઈ ગયો હતો। दीवार पर की लीना और व्रज की तस्वीरें भी नीचे गिर गई थी और टूट गई थी। એટલે કે દિવાલ પરથી લીના અને વ્રજનો જે ફોટા હતા પણ તે પણ નીચે પડી ગયા હતા અને તૂટી ગયા હતા। તો આપણે અહીંયા આનો આન્સર લખવાનો છે જે પૂછ્યું તેનું કે નन्हे मुन्ने बच्चों એટલે કે નાના નાના બાળકો ऐसा क्या हुआ होगा वे समझ नहीं पाए, आप बड़े अकलमंद है, आप ही उन्हें बताइए। એટલે કે નાના નાના બાળકો આમ શા માટે થયું હશે, તેઓ સમજી શક્યા નહીં, તમે તો બુદ્ધિશાળી છો, તમે જ તમને કહો। તો આ શું કામ આવી રીતનું બન્યું તે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે। તે લોકો છે એ દિવાળીની રજાઓમાં ત્રણેય અંબાજી જાય છે, પાછા આવે છે ત્યારે આ રીતનું ઘરમાં ધૂળ ધૂળ છે અને છોડવામાંથી ફૂલ અને પાંદડા ખરી ગયા છે। તો આ બનવાનું કારણ શું તે આપણે લખવાનું છે, બરાબર। તો જેવો આપણો આ લેક્ચર તમે જોઈ લ્યો એટલે તમારે એ હોમવર્ક કરી અને સાંજ સુધીમાં મોકલી દેવાનું છે। ત્યારબાદ બીજું છે કે પરેશભાઈ કિસાન હે એટલે કે પરેશભાઈ છે તે ખેડૂત છે। ઉનકી પત્ની હિરલબેન નર્સ છે એટલે કે એમની પત્ની જે હિરલબેન છે તે નર્સ છે। एक दिन सुबह सुबह हिरलबेन ने पानी के नल के नीचे जल्दबाजी में एक मटका रखा। એટલે એક દિવસ વહેલી સવારે હિરલબેને પાણીના નળ નીચે ઉતાવળમાં એક માટલું મૂક્યું, પછી નળ ચાલુ કર્યો અને રસોડામાં चा बनाने लग्या। એટલે કે बाद में नल चालू किया वो रसोई घर में चाय बनाने चली गई। चाय बनाने के बाद जब वापस आकर देखा तो मटका खाली था। એટલે કે ચા બનાવીને પછી જ્યારે પાછા આવીને જોયું તો માટલું ખાલી હતું। उसमें पानी नहीं था એટલે કે તેમાં પાણી ન હતું। હિરલબેન अपने आप पर हंसने लगी। હિરલબેન છે પોતાની જાત ઉપર હસવા લાગ્યા। मेरे समझदार दोस्त अब आप भी बताइए कि ऐसा क्यों होगा। ऐसा એટલે કે મારા સમજુ મિત્રો હવે તમે જ કહો કે આમ કેમ થયું હશે કે નળ શરૂ કર્યો, માટલું નીચે મૂક્યું પણ પાછા જ્યારે ચા બનાવીને આવીને જોયું તો માટલામાં પાણી હતું નહીં। તો તમારે આનો આન્સર છે તમારી નોટબુકમાં લખવાનો છે। સેજલ 2 ગમલે लाई। સેજલ છે એ 2 કુંડા છે તે લઈ આવે છે। સેજલ છે તે 2 આપણે જે ફૂલ છોડ વાવવાના કુંડા હોય તે લઈ આવે છે છોડ વાવવા માટેના। उनमें तुलसी के पौधे थे। તેમાં તુલસીના છોડ હતા। दोनों पौधे लंबाई चौड़ाई और ऊंचाई में एक समान ही थे। એટલે કે બંને જે છોડવા હતા તે ઊંચાઈ પહોળાઈમાં એક સરખા હતા। एक महीने के बाद दूसरे गमले का पौधा बड़ा हो गया जबकि पहले गमले का पौधा अब भी इतना ही था जितना एक महीने पहले। એટલે કે શું કીધું કે 1 મહિનો થઈ ગયો બરાબર, પરંતુ 1 મહિના પછી બીજા કુંડામાં છોડ હતો તે વધી ગયો અને પહેલા કુંડાનો જે છોડ હતો તે તેટલો જ રહ્યો। તો તેનું કારણ શું હતું? तो मेरे बोले बोले भेजाबाद दोस्त ऐसा कैसे हुआ होगा आप ही बताइए। એટલે કે મારા ભલા ભોળા ભેજાબાજ મિત્રો આમ કેવી રીતે થયું છે તમે જ કહો। કે જે છોડ છે તે બંને એક સાથે લાવે છે, બંનેની લંબાઈ પહોળાઈ સરખી હોય છે પણ 1 મહિના પછી જોવે છે તો એક છોડની લંબાઈ વધી જાય છે અને એક છોડની લંબાઈ ઘટી જાય છે, બરાબર। તો આપણી રીતે આપણા મગજ અનુસાર આપણે લખવાનું છે, કોઈની હેલ્પ લેવાની નથી, બરાબર।
કે કદાચ તમને જે મગજમાં આવે તમે એવું પણ લખી શકો કે એક કુંડામાં પાણી નાખ્યું હશે ને એકમાં નહીં નાખ્યું હોય, અથવા એક છોડનો વિકાસ થયો હશે એક છોડનો નહીં થયો હોય. તમારી જે રીતે મગજ શક્તિ હાલે તે રીતે તમારે લખવાનું છે. ત્યારબાદ બીજો એક છે કોયડો કે તર્ક કી લગામ કલ્પના કે ઘોડે, એટલે કે તર્કની લગામ અને કલ્પનાનો ઘોડા. આપ સાइकिल पर स्कूल जा रहे, તમે છે એ સાયકલ ઉપર સ્કૂલે જઈ રહ્યા છો. रास्ते में देखा तो एक आदमी हाथ हिलाकर आपको रोकने का इशारा कर रहा था, એટલે કે રસ્તામાં તમે જોયું તો એક માણસ હાથ હલાવી અને તમને થોભી જવાનો ઈશારો કરી રહ્યો હતો. આપ રૂકે, उसने कहा कि बगल वाले गांव में मेरा जाना जरूरी है, તમે રોકાણા અને તેણે કહ્યું તમને, તમે ઊભા રહ્યા પછી તમને એણે કહ્યું કે મારે બાજુવાળા ગામ છે ત્યાં જવું જરૂરી છે. आपने उस आदमी को साइकिल पर बिठाया और पास वाले गांव तक पहुंचाया, તમે છે તે આદમીને સાયકલ ઉપર બેસાડ્યો અને બાજુવાળા ગામ પાસ સુધી તેને પહોંચાડી દીધો. વહાં જાકર આપકો પતા ચલા કે વહાં એક જાદુગર કા કાર્યક્રમ હોને વાલા હૈ, ત્યાં જઈ અને તમને ખબર પડી કે ત્યાં એક જાદુગરનો કાર્યક્રમ થવાનો છે. ઓર વહ આદમી ઉસકા સહાયક હૈ, અને તે આદમી છે તે તેનો સહાયક છે, તે તેનો મદદગાર છે. ઉસ આદમીને આપકો જાદુ કે ખેલ દેખને કા અનુરોધ કિયા, તે માણસે તમને જાદુના ખેલ જોવાની વિનંતી કરી. પર પાઠશાલા પહોંચને મેં દેરી હો જાયગી, પરંતુ સ્કૂલે પહોંચવામાં મોડું થઈ જશે. યહ સોચકર આપને મના કર દિયા, એવું વિચારી અને તમે ના પાડી દીધી. ઉસ આદમીને સારી બાત જાદુગર કો બતાઈ, તે આદમીએ આખી વાત છે તે જાદુગરને કહી. જાદુગરને ખુશ હોકર આપકો એક કરામતી ચશ્મે દિए, જાદુગરે ખુશ થઈ અને તમને એક ચમત્કારી ચશ્મા આપ્યા. कहा कि इसे पहनने से तुम सबको देख पाओगे, तुम सबको देख पाओगे और कुछ भी कर पाओगे, એટલે કે તું આને પહેરી અને બધાને જોઈ શકીશ અને તું કાંઈ પણ કરી શકીશ. तुम्हें कोई देख नहीं पाएगा, इसका असर एक हफ्ते तक रहेगा, એટલે કે તને કોઈ જોઈ નહીં શકે, આનો જે અસર છે 1 મહિના સુધી રહેશે. આપ ચશ્મા લેકર વાપસ અપને ગાંવ કી પાઠશાલા में आए, તમે ચશ્મા લઈ અને પાછા તમારા ગામની સ્કૂલમાં આવ્યા. વહાં સે ઘર ગઈ, ત્યાંથી ઘરે ગયા છૂટીને. दूसरे रोज બીજા દિવસે નहा ધોકર આईने के सामने अपने चश्मे पहने, બીજા દિવસે નાહી ધોઈ અને એ ચશ્મા પહેર્યા કાચની સામે, અરીસાની સામે. આईने में देखा तो सचमुच आप गायब हो चुके थे, અરીસામાં જોયું તો તમે સાચે જ ગાયબ થઈ ચૂક્યા હતા. अब आप हमें बताइए कि आप कहाँ कहाँ जाएंगे और क्या क्या करेंगे, હવે તમે એ કહો કે હવે તમે ક્યાં ક્યાં જાશો અને શું શું કરશો. જ્યાં સાયકલવાળો છોકરો હતો એ તમે જ હતા અથવા સાયકલવાળો છોકરી તમે જ હતા, એ રીતનું તમારે ધ્યાનમાં રાખી અને લખવાનું છે. તમને એવા ચશ્મા મળ્યા છે, હવે તમે શું કરશો, બરાબર, ક્યાં ક્યાં જાશો અને શું શું કરશો તે અહીંયા લખવાનું છે. બરાબર, તો આપણે પાઠ અહીંયા સુધી રાખીએ છીએ. આ 3 કોયડાના આન્સર છે તમારે મને મોકલી આપવાના છે. તો આપણે આવતા લેક્ચરની અંદર જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આગળનો અભ્યાસ કરીશું.